યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે। સુપ્રીમ કોર્ટે યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી બંધ કરી છે। કોર્ટે આયુર્વેદ ઉત્પાદનો વિશે ભ્રામક જાહેરાતો અને અન્ય દવાઓ કરી જારી કરવાનું રોકવા માટે પતંજલિ તરફથી બાંહેધરી સ્વીકારવામાં આવી છે। સુપ્રીમ કોર્ટે 14 મેના રોજ અવમાનના નોટિસ પર આદેશ અનામત રાખ્યો હતો। આ મુદ્દે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી અરજી થઈ હતી। પતંજલિ પર કોવિડ રસીકરણ અભિયાન અને આધુનિક દવાને બદનામ કરવાનો પણ આરોપ હતો। યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે। સુપ્રીમ કોર્ટે યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી બંધ કરી છે। કોર્ટે આયુર્વેદ ઉત્પાદનો વિશે ભ્રામક જાહેરાતો અને અન્ય દવાઓ કરી જારી કરવાનું રોકવા માટે પતંજલિ તરફથી બાંહેધરી સ્વીકારવામાં આવી છે। સુપ્રીમ કોર્ટે 14 મેના રોજ અવમાનના નોટિસ પર આદેશ અનામત રાખ્યો હતો। આ મુદ્દે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી અરજી થઈ હતી। પતંજલિ પર કોવિડ રસીકરણ અભિયાન અને આધુનિક દવાને બદનામ કરવાનો પણ આરોપ હતો।